નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધા અને ઉત્સાહભેર ઈદ ઉલ ફિત્રની ઉજવણી। ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદરોએ ઈદની મુબારકબાદી પાઠવી। નર્મદા મૈયાની ભૂમિ ભરૂચથી સિદ્ધરાજ જયસિંહની પાટણ નગરી સુધીની નવી બસ સેવાનો પ્રારંભ। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ। રાજપીપળામાં ચૈત્રી નવરાત્રિએ પ્રાચીન મંદિર મહાકાલી મંદિરે ભક્તોની ભીડ। અહીં ભક્તોની બાધા માનતા પૂરી થાય છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા નર્મદા પરિક્રમા સ્થળની લીધી મુલાકાત। પરિક્રમા રૂટ પર કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું। ભરૂચ પાંજરાપોળ દ્વારા ચકલીઘરનું મફત વિતરણ। 200 જેટલા ચકલીઘરનું વિતરણ કરાયું। ભરૂચના ઝૂલેલાલ મંદિરે ચેટીચાંદ પર્વની ઉત્સાહભેર માહોલમાં ઉજવણી સંપન્ન। સમી સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી। આમોદ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રનો ધારાસભ્યના હસ્તે શુભારંભ કરાયો। ₹22 લાખના ખર્ચે જનસેવા કેન્દ્રનું આધુનિકરણ કરાયું। ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ધારાસભ્ય ડીકે સ્વામીએ નાની બાળકીનું કુમકુમ તિલક કરી પૂજન કર્યું। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચ શહેરમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। ભરૂચ શહેર અને જિલ્લામાં ગત સાંજથી જ બજારોમાં ચમક વધી ગઈ હતી અને આજે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી। ઈદના દિવસે નાના મોટા અને વડીલ લોકો નવા કપડાં પહેરીને ઈદગાહ સહિત અન્ય મસ્જિદોમાં જઈને ઈદની નમાઝ અદા કરી અલ્લાહ તાલાની પાસે શાંતિ અને સુખની દુઆઓ કરી હતી। ભરૂચ જિલ્લામાં આવેલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારની વિવિધ મસ્જિદોમાં પણ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। આજના દિવસે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ ઈદગાહ સહિત વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। हमारे भरूच ईदगाह वक़फ़ ट्रस्ट के जिम्मेदारान हजरात प्रमुख लाल भाई शेख, जनाब सलीम भाई अहमदाबादी, फ़हीम भाई, अब्दुल भाई कामठी, यूसुफ भाई वैस, सैयद पीरज़ादा साहब और जितने भी हमारे ट्रस्ट के हजरात हैं उन तमाम की जानिब से भरूच की आवाम को बहुत बहुत तहे दिल से ईद की मुबारकबाद देते हैं और भरूच के कलेक्टर साहब, DSP, DYSP साहब और पालिका प्रमुख, पंचायत प्रमुख और तमाम आला अफसरान को भरूच ईदगाह वक़फ़ की जानिब से ईद की तहे दिल से मुबारकबाद देते हैं और यही दुआ करते हैं कि अल्लाह तबारक व ताला हमारे भरूच शहर में, हमारे सूबे गुजरात में और हमारे मुल्क हिंदुस्तान में हमेशा अमन व अमान, खैर व आफ़ियत का माहौल रखे और हमारे हिंदुस्तान को तरक्की याफ्ताब मुल्कों में शामिल करे। और आखिर में हम भरूच नगर पालिका का तहे दिल से शुक्रिया अदा करते हैं कि जिसने ईदगाह के इस काम में हमें हेल्प किया, मदद किया। और आखिर में यही दुआ करते हैं कि हमारी ईदगाह के जितने भी जिम्मेदारान हैं उन तमाम को अल्लाह तबारक व ताला सेहत व तंदुरुस्ती अता फरमाए, खैर व आफ़ियत अता फरमाए और हमारी ईदगाह ट्रस्ट के जितने भी ट्रस्टी हजरात हैं इससे भी अच्छी तरीके से काम करे, ऐसी अल्लाह तबारक व ताला सलाहियत अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય,
ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુખાકારીમાં વધારો કરતા ભરૂચને નવી બસની ફાળવણી કરવામાં આવતા ભરૂચ ડેપો દ્વારા ભરૂચ પાટણ નવા રૂટની બસ સેવાનો ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી 182 નવી બસોના અભિયાન અંતર્ગત ભરૂચને આ બસની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ભરૂચથી પાટણની સીધી બાદ સેવાનું લીલી ઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આથી મુસાફરોને પાટણની વિશ્વવિખ્યાત રાણીની વાવ તેમજ સિદ્ધપુર જેવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ પહોંચવામાં પણ સરળતા રહેશે, જેનાથી પર્યટનને પ્રોત્સાહન મળશે. આ અંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી નિગમની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે આ બસ સેવાને માત્ર પરિવહન નહીં પરંતુ લોકસેવાનું પ્રતીક ગણાવી હતી અને ઉત્તર ગુજરાતના લોકો માટે સુવિધારૂપ સાબિત થશે તેમ ઉમેર્યું હતું. તેમણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, ભાજપ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પરેશ લાડ અને ભરૂચ પાલિકા પૂર્વ કારોબારી ચેરમેન સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિત એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 182 ધારાસભ્યો ગુજરાતમાં છે. એ પ્રમાણે 182 બસોનું લોકાર્પણ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે ભરૂચમાં પણ એક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભરૂચથી ઉત્તર ગુજરાત જવા માટે અત્યાર સુધી કોઈ ફ્રિકવન્સી નહોતી. આ બસને ભરૂચથી પાટણ સુધીનો રૂટ આપવામાં આવે છે અને પાટણથી ભરૂચ, અમદાવાદ મહેસાણા થઈને આ બસ પાટણ જશે. સવારે ઉપડશે, બપોરે પહોંચશે અને સાંજે ત્યાંથી ઉપડીને રાત સુધીમાં ભરૂચ પાછી આવશે. આ પ્રકારે ભરૂચ શહેર અને જિલ્લામાં રહેતા જે ઉત્તર ગુજરાત સાથે સંબંધ ધરાવે છે એવા તમામ લોકોને આ સુવિધા મળશે. સાથે સાથે આ બસમાં દરેક સીટ ઉપર સ્વદેશીનો પ્રચાર થાય એ પ્રકારના સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે. અમને ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે, જેમાં કેટલાક પ્રશ્નો અને એની સામે એના જવાબ ઓબ્જેક્ટિવ તરીકે આપવામાં આવ્યા છે. તો જે ક્લિક કરશે એ પેસેન્જરો એ એસટી વિભાગની સેવાઓ અને સ્વદેશીને લઈને કેટલાક પ્રશ્નો હશે, એના કારણે આપણને લોકોના મનમાં જે સૂચનો હશે એ પણ જાણવા મળશે, જેના કારણે આવનારા દિવસોમાં એસટીની સુવિધામાં હજુ વધારે કેવી રીતે વધારો કરી શકાય એના સૂચનો પણ આ મુસાફરી દરમિયાન જ આપણે એની પાસેથી મેળવી શકીશું. સેફટીના પણ કેટલાક ફીચર્સ આ એસટી બસમાં લગાવવામાં આવ્યા છે. કુલ મળીને રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જે પોતે વાહન વ્યવહાર વિભાગનો હવાલો સંભાળે છે, એમણે એસટીમાં હજારોની સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટરની ભરતીની સાથે સાથે નવી બસો આ રાજ્યના લોકોને સુવિધામાં મળે એ પ્રકારનો જે પ્રયાસ છે એના ભાગરૂપે આજે ભરૂચમાં આ ભરૂચથી પાટણની બસનું શુભારંભ કરવામાં આવ્યો છે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ, ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો.
લોકેશન અસ્તગામ સેવાની ચોકડી કામરેજ સુરત. રાજપીપળામાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા રાજવી પરિવાર વખતના પ્રાચીન મંદિર મહાકાલી માતાના મંદિરે આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. 9 દિવસ ઉપવાસ રાખી નવરાત્રી કરતા ભક્તોની અહીં બાધા આખડી માનતા પૂરી થાય છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શન માટે ભારે ભીડ જામી રહી છે. રિયાસતી રાજવી નગરી રાજપીપળામાં રાજા રજવાડાના વખતથી બંધાયેલ રાજપીપળા ખાતેનું અતિ પ્રાચીન મહાકાલી મંદિરે ચૈત્રી નવરાત્રિએ મેળો ભરાતો આવ્યો છે. ચૈત્ર નવરાત્રિ શરૂ થતાં ભક્તો મંદિરે દર્શન ઉમટ્યા છે. મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામના અસંખ્ય લોકો ઉમટે છે. અહીં જવાડાનું સ્થાપના, ઘટ સ્થાપન, પૂજન અર્ચન કરાઈ હતી. સવાર સાંજની બંને આરતીમાં ભક્તો ઉમટે છે. આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ જાણીતો છે. મુકેશભાઈ જોશી પૂજારીએ જણાવ્યું હતું કે 1941થી મહાકાલી મંદિરના ચોગાનમાં ચૈત્રી નવરાત્રિનો મેળો ભરવાનો શરૂ થયો. ત્યારથી છેલ્લા 85 વર્ષથી રાજપીપળામાં નિયમિત રીતે ચૈત્રી નવરાત્રિનો મેળો ભરાય છે. અહીંયા કાછિયા પટેલ, દરજી, ધોબી, વાણંદ, ભોઈ તેમજ અન્ય જ્ઞાતિઓ તરફથી ચૈત્ર નવરાત્રિનો હવન તેમજ ઉજવણી ઉત્સવો ઉજવાય છે, ધજા ચડાવાય છે. 9 દિવસ નવરાત્રિ દરમિયાન સવાર સાંજ નિત્ય આરતીમાં ભક્તોની ભીડ જામે છે. મહિલા ભક્ત ઉષાબેને જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રિનું વિશેષ ધાર્મિક મહત્વ છે. 9 દિવસ ઉપવાસ કરીએ છીએ. અમારી બાધા માનતા માતાજીના દર્શનથી પૂરી થાય છે. રાજપીપળા જ્યારે રિયાસતી રાજવી રાજ્ય હતું ત્યારે રાજવી કુટુંબના કુળદેવીમાં હરસિદ્ધિ મંદિર ઘણું દૂર હતું. રાજવીઓએ પહેલાં હવેલીઓમાં રહેતા હતા. રાજવી કુટુંબની રાણીઓને માં હરસિદ્ધિ મંદિર દૂર પડતું હોવાથી તેમજ રીતિ રિવાજ પ્રમાણે ઘણી રાણીઓ પડદાશીન રહેતી હોવાથી નિત્ય દર્શન માટે દૂર જવું યોગ્ય ન હતું. તેથી સમયના રાજવીએ આ મંદિરમાં મહાકાળી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી જ રાજવી માતાજીની પૂજા અર્ચના કરાઈ હતી. આ મંદિરની બાજુમાં કૂવો આવેલો છે, જે ધર્મપ્રેમી સ્વ વિજયસિંહ રાજા મહારાજના વખતમાં બનેલો કૂવો આજે પણ મોજૂદ છે, જે અનેક ઔષધીય ગુણોથી ભરેલું હતું. તેથી વિજયસિંહ મહારાજા કૂવાનું પાણી પીવા માટે કાવડમાં મંગાવતા હતા. માનનીય મહારાજા સાહેબ શ્રી વિજયસિંહ મહારાજ સાહેબે નિર્મિત કરેલું હતું અને અહીંયા ચૈત્ર મહિનામાં 10 દિવસ મેળો ભરાય છે. મેળામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે. સવાર સાંજ 8 વાગે, રાત્રે 8 વાગે આરતી થાય છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આરતીમાં પણ અને દર્શનનો લાભ લે છે. અહીં કૂવો આવેલો છે, એનું પાણી હેલ્થ માટે ખૂબ જ સારું છે. ભૂતકાળની અંદર મહારાજા સાહેબના ઉપયોગ માટે પણ અહીંથી પાણી કાવડ દ્વારા લઈ જવામાં આવતું હતું. આજે પણ નગરપાલિકાનું પાણી ગામમાં ના આવે તો બધા જ ગામના લોકો અહીં પાણી લેવા માટે આવે છે. સાથે સાથે અહીં ધોબી સમાજ, દરજી સમાજ વગેરે તરફ, પાડી સમાજ વગેરે તરફથી હોમ હવન થાય છે 8મના દિવસે અને 9મના દિવસે માતાજીના મંદિર તરફથી હોમ હવન થાય છે. સાથે સાથે 10મના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન ભક્તો દ્વારા કરવામાં આવેલું છે. રાજપીપળામાં પૌરાણિક મંદિર મહાકાલી આવેલું છે. અહીંયા અમે ભક્તજનો દરરોજ સવારે આવીએ છીએ દર્શન કરવા. અમારે રોજનો નિત્યક્રમ હોય છે, દરરોજ સવારે આવીએ છીએ. એ રીતે દરેક ઘણા બધા ભક્તજનો બધા જ આવે છે અહીંયા. અને અહીંયા ચૈત્રી નવરાત્રિનો 9 દિવસનો મેળો, નવરાત્રિનો મેળો લાગે છે. એના પણ ધૂમ પબ્લિક આવે છે. આજુબાજુ ગામડાની પણ પબ્લિક ઘણી સારી આવે છે. માતાજી પાસે જે પણ આપણે આજ્ઞા માગીએ તો માતાજી આપણું કામ પૂર્ણ કરી દે છે. તમે બાધા આખડી જે પણ રાખો તમારે અહીં પૂરી કરવી પડે એ રીતનું હોય છે. એટલે એટલે આ રીતના અમારે એ છે. અને ચૈત્રી નવરાત્રિના બધા ઉપવાસ કરીએ છીએ અમે લોકો. એક ટાણું કહીને ભાઈ સાંજે માતાજી એ કરીને રાત્રે 8 વાગે આરતી, સવાર આરતી થાય છે. બીજી વસ્તુ કે રવિવારે એક નવી યોજના કરી છે. બધા ભક્તજનો જેને કોઈ બર્થડે હોય, ગમે તે હોય, એ રીતે કોઈ પણ કંઈ નોંધાવે તો એના માટે ચા અને અલ્પાહારનો નાસ્તો રાખવામાં આવે છે દર રવિવારે. એ રીતે પણ એક યોજના ચાલુ કરેલ છે. એટલે માતાજીની આ એક કૃપાથી એક યોજના એ ચાલુ કરેલ છે. આ મંદિર રાજપીપળામાં આવેલું છે. અહીંયા અસલ જૂનું મંદિર છે. અહીંયા બધા લોકો આવો અને દર્શન કરો માતાજીના. જેની બાધાઓ બધી પૂરી થાય છે. અહીંયા રાજા મહારાજા પહેલા રહેતા હતા, બધી રાણીઓ રહેતા હતા, નહાતા ધોતા હતા, ટપ કરતા હતા. તે હજુ અસલ ચાલે જ છે. માતાજીનું રૂપ અસલ બતાવે છે. તે તમે લોકો આવો, દર્શન કરો ને છોકરાઓને પગે લગાડો, બાધા કરાવો, આવો. અહીંયા સરસ છે બધું. અહીંયા સવાર સાંજ આરતી થાય છે અને અહીંયા બધા ભક્તો આવે છે. તેમની બધી પૂર્ણ થાય છે, આશા બધી પૂરી થાય છે.
ને બધા આનંદથી જાય છે, અહીંયા મેળો ભરાય છે ને બધા આનંદ કરે છે. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા નર્મદા પરિક્રમા સ્થળની મુલાકાત લીધી હતી અને પરિક્રમા રૂટ પર કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા અત્યંત ધાર્મિક મહત્વ ધરાવે છે. ચૈત્ર મહિનામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લાના રામપુરા તિલકવાડા ઘાટ પર પરિક્રમા અર્થે આવતા હોય છે. પરિક્રમાર્થીઓની કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ નર્મદા જિલ્લાના રામપરા ખાતે પધારી સમગ્ર પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરી સરકાર દ્વારા ચારેય ઘાટ પર ઊભી કરાયેલી સુવિધાઓને નજરે નિહાળી સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો. સચિવ રમેશ મેરજાએ સૌથી પહેલા રામપુરા ખાતે આવી પહોંચી શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ જેથી બોટ લાઈફ જેકેટ, લાઇટિંગ, શ્રદ્ધાળુઓને નાહવા માટે તથા ચેન્જિંગ રૂમની અલિયાદી વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત કંટ્રોલ રૂમ તથા સીસીટીવી કંટ્રોલ રૂમ, આરોગ્ય સુવિધા, મિશન મંગલમની બહેનોના ચા નાસ્તાના સ્ટોલ તથા નદીના પ્રવાહમાં સંચાલિત બોટમાં બેસી લાઈફ જેકેટ પહેરી આસપાસની સુવિધાઓને પણ નજરે નિહાળી હતી. પવિત્ર નર્મદાના દર્શન પરિક્રમા કરીને ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન સચિવે પરિક્રમા અર્થે આવી રહેલા શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કરી સુવિધાઓ અંગે પૃચ્છા કરી હતી. सभी तीर्थयात्रियों का ये नर्मदा परिक्रमा में मैं स्वागत करता हूँ. गुजरात पवित्र यात्राधाम विकास बोर्ड और गुजरात सरकार द्वारा और जिला वहीवटी तंत्र नर्मदा द्वारा आ नर्मदा परिक्रमा अन्वये सुचारू रीते व्यवस्था करवामां आवी छे. આજે નર્મદા પરિક્રમાનો બીજો દિવસ છે. ગઈકાલે શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં આમાં ભાગ લીધો હતો. આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે કુદરતી રીતે વાતાવરણમાં થોડો ફેરફાર આવવાના કારણે થોડીવાર મુશ્કેલીઓ પડી હતી. એ મુશ્કેલીઓને પણ વચ્ચે પણ ગુજરાત સરકારે સુંદર વ્યવસ્થા કરી છે અને તેની પણ જે ગઈકાલે થોડી મુશ્કેલીઓ પડી હતી, થોડુંક પવનના કારણે જે ઉડી ગયું હતું, તૂટી ગયું હતું, એ બધું રિપેરિંગ કરી લીધું છે અને ફરીથી ચાલુ થઈ ગયું છે. ફરીથી આવો માં નર્મદાની પરિક્રમા આપ સૌ સુખ શાંતિથી કરો, ખોટી અફવાઓ ન ફેલાવીએ અને આ નર્મદા પરિક્રમાનો સૌ લાભ લઈએ. વેલકમ. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ભરૂચ પાંજરાપોળ દ્વારા વિશ્વ ચકલી દિનની ઉજવણી નિમિત્તે ચકલીઘરનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. જીવદયા અને પર્યાવરણ, સામાજિક સહિત ધાર્મિક ક્ષેત્રે કાર્યરત ભરૂચ પાંજરાપોળ ખાતે વિશ્વ ચકલી દિનની ઉજવણી અંતર્ગત વિનામૂલ્યે ચકલીઘર વિતરણ કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપ મહામંત્રી જિજ્ઞેશભાઈ મિસ્ત્રી, ભાજપ જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ પરેશભાઈ લાડની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે જીવદયા પ્રેમીઓને ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ગૌપ્રેમી કૌશિક મહારાજ, પૂર્વ પાલિકા પ્રમુખ જિજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પાલિકા સભ્યો પ્રવીણભાઈ પટેલ, રાજેશભાઈ ચૌહાણ, ભાજપ અગ્રણી અનિલભાઈ રાણા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશ્વ ચકલી દિન નિમિત્તે
ભરૂચ પાંજરાપોળ દ્વારા આજે ચકલીના રહેઠાણ માટે એક ચકલી ઘર વિતરણનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ચકલી એક એવું પ્રાણી છે કે જે જમીનને ફળદ્રુપ કરે છે અને આ વિશ્વ ચકલી દિન નિમિત્તે આટલું ઉમદા કામ કે ભાઈ એમને તાપ તડકો ના સહન કરવો પડે અને એક ચકલી ઘરમાં એ પોતાનો આશ્રય લઈ શકે એના માટે જે આ વર્ષો વર્ષથી ચાલતી પરંપરા, આ પહેલી વાર આ પાંજરાપોળ ટ્રસ્ટ આ ચકલી વિતરણ નથી કરતી, અમે ઘણીવાર આવા કાર્યક્રમમાં સહભાગી થયા છે. હું પાંજરાપોળ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારના કાર્યો કરતા રહે. વંદે માતરમ, ભારત માતા કી જય. આ બધાના સાથ અને સહકાર અને સહયોગથી અમે આ કાર્યક્રમ અમે ભરૂચ પાંજરાપોળના નેજા હેઠળ અહીંયા કરીએ છીએ. એમાં દરેકનો ખૂબ સુંદર સહકાર મળે છે. અમારું આ ટ્રસ્ટ માત્ર જીવદયાની સાથે જોડાયેલી અન્ય પ્રવૃત્તિઓ કે જેવી કે તુલસી દિવસની ઉજવણી, જેવી કે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી, બ્રહ્મભોજન તથા અહીંયા મરણ સમયે ઘણાને સૂકું ઘાસ તથા છાણા વગેરેનું પણ વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ કે જેથી કરીને દરેકને પોતાના આવા જે ધાર્મિક કાર્યો હોય એમાં અમે મદદરૂપ થઈએ છીએ. પર્યાવરણલક્ષી કાર્યક્રમો પણ કરીએ છીએ. એટલે ભરૂચ અને તેની આસપાસના તમામ નગરજનોને અમારી વિનંતી છે કે ભરૂચ પાંજરાપોળની અવશ્ય મુલાકાત લે અને ગાય માતાની સેવા પૂજા કરે તો તેનાથી પુણ્ય પણ ખૂબ સારું મળે છે એવી પ્રાર્થના છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. ભરૂચના ભાગકોટ ઓવારા સ્થિત ઝૂલેલાલ મંદિર ખાતેથી સિંધી સમાજ દ્વારા ચેતીચાંદ પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ઐતિહાસિક ભાગાકોટના ઓવારે આવેલ ઝૂલેલાલ મંદિર અને વરુણ દેવના મંદિર જિલ્લા અને રાજ્યભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થસ્થાન ગણાય છે. અહીં હિન્દુસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનના સિંધથી લવાયેલી અખંડ પવિત્ર જ્યોત 78 વર્ષથી અહીં પ્રજ્વલિત છે. ચેતીચાંદ પર્વ નિમિત્તે સામૂહિક જનેઉ સંસ્કાર દિવસ પર ભજન કીર્તન, પૂજ્ય બહિરાણા સાહેબની શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સંધ્યા સમયે આરતીમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઝૂલેલાલ પંથના 26મા ગાદીપતિ ઠાકુર સાઈ મનીષલાલ સાહેબ, સિંધી સમાજના આગેવાનો ભરત વાંઘવાની, પંકજ હરિયાણી, મનોજ હરિયાણી, કિરણ મગનાની સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ખેમચંદ હરિયાણી અને મહેશ વાઘવાનીએ ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સિંધી સમાજ જે આપણા ભારતીય સંસ્કૃતિ સનાતન હિન્દુ ધર્મનું એક અભિન્ન અંગ છે અને ચેતી ચાંદ એટલે ખૂબ જ માનીતો શ્રદ્ધાપૂર્વકનો આજનો તહેવાર અને સિંધી સમાજ આને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. એકતાનો, શાંતિનો સંદેશ આપનાર સિંધી સમાજ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી અહીં ગુજરાતમાં
વસેલા છે અને સમગ્ર દેશભરમાં આજે સિંધી સમાજ ખૂબ જ વેપાર ધંધામાં અગ્રેસર છે, ખૂબ જ મહેનતુ પ્રજા છે અને ભરૂચમાં જે ભેરાના સાહેબ ની જે પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે, અખંડ જ્યોતની જે પ્રતિષ્ઠા છે, આજે એને 75 ઉપરાંત વર્ષ થયા છે. મૂળ ભેરાના સાહેબ અને જે જ્યોતની સ્થાપના કરાચીમાં 1064 વર્ષ પહેલા થઈ હતી અને ત્યારથી અખંડ જ્યોત છે અને ભારતમાં જ્યારથી આવ્યા તો અહીં ભરૂચમાં પધાર્યા હતા સિંધી સમાજ અને ત્યારથી ભરૂચમાં પણ અહીં નવચોકી ઓવારે ઝૂલેલાલ મહારાજનું મંદિર છે અને દર વર્ષે ખૂબ જ હર્ષ ઉલ્લાસથી આનંદથી આ તહેવાર ઉજવવામાં આવે છે. ભેરાણા સાહેબની શોભાયાત્રા અહીં ઝૂલેલાલ મંદિરથી નીકળી અને જે જૂનું ભરૂચ છે એના માર્ગમાં ભ્રમણ કરી અને પરત આ સ્થળે આવે છે. સમગ્ર દેશભરમાંથી આજે સિંધી સમાજના લોકો અહીં ભરૂચમાં પધારે છે અને એકબીજાની સાથે પરિચયમાં પણ રહે છે. સૌને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આમોદનગર સહિત તાલુકાના નાગરિકોને વધુ સુવિધાઓ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાના હેતુસર આમોદ મામલતદાર કચેરી ખાતે નવીનીકરણ પામેલ જનસેવા કેન્દ્રનો ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. મામલતદાર કચેરીમાં પ્રવેશતા પહેલા જ ધારાસભ્ય ડીકે સ્વામીએ ચૈત્ર નવરાત્રી નિમિત્તે નાની બાળકીનું કુમકુમ તિલક કરી પૂજન કર્યું હતું. સરકારના લોકાભિમુખ અને પારદર્શક અભિગમ હેઠળ જનસેવા કેન્દ્રને આધુનિક સુવિધાઓ સાથે ₹22 લાખના ખર્ચે સુસજ્જ કરવામાં આવ્યું હતું. આ જનસેવા કેન્દ્રમાં નાગરિકોને એક જ સ્થળે આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, જમીનની નકલ જેવી 22 જેટલી વિવિધ સેવાઓ સરળતાથી પૂરી પાડવામાં આવશે. ડિજિટલ અને સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ દ્વારા નાગરિકોને ઝડપથી અને સરળતાથી સેવાઓ મળી રહે તે માટે જનસેવા કેન્દ્રને આધુનિક રીતે વિકસાવવામાં આવ્યું હતું, જેમાં અરજદારો માટે બેસવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભરૂચમાં કરવામાં આવ્યું હતું. ત્યારે આજ રોજ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે જનસેવા કેન્દ્રનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે જંબુસરના પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી, મામલતદાર ડોક્ટર મયુર ઝેડ વરિયા, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ, આમોદ ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ, વાઇસ ચેરમેન મફતસિંહ પડિયાર સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મામલતદાર કચેરીના પટાંગણમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તમામ પ્રકારના સુવિધાવાળું એર કન્ડિશન ને સુવિધાયુક્ત બેસવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થા, કેમેરા સાથેની વ્યવસ્થા તેમજ ખૂબ સુંદર સારી એવી વ્યવસ્થા સાથેનું આજે આમોદ મામલતદાર ખાતે જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. એ બદલ હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં માનનીય કલેક્ટર સાહેબ જેઓને અગાઉ રજૂઆત કરી હતી અને આ વાતને તેઓ ધ્યાને લઈ અને ખૂબ સારી રીતે આ આમોદ તાલુકાને જે જરૂરી હતી એ સેવાનું આજે જ્યારે પ્રારંભ થયો છે ત્યારે અમારા આ વિસ્તારના બેન શ્રી એસડીએમ ગાંગુલી બેન તેમજ મામલતદાર શ્રી તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રીઓ, સૌ ચૂંટાયેલા સભ્યો હાજર રહી અને આ સુંદર કાર્યક્રમને ઉદ્ઘાટન પ્રારંભ કરાવી. આમ તો મુખ્યમંત્રી શ્રી અગાઉ આનું ઉદ્ઘાટન કર્યું જ છે, પણ આજે આ
કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો, કાર્યક્રમની અંદર કામકાજ શરૂ કરવામાં આવ્યું. એવો આ કાર્યક્રમ રાખીને આજે જનતા આનો ખૂબ લાભ લે. આ વિસ્તારમાં જે કાંઈ કામો હશે એ ખૂબ સારી રીતે આ જનસેવા કેન્દ્ર થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. કારણ કે અત્યારે નવરાત્રિના શુભ દિવસો જ્યારે ચાલી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભરૂચના જાડેશ્વર ખાતે નિઝામા સમાજની એકતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિના હેતુથી નિઝામા યંગ ગ્રુપ દ્વારા સમસ્ત નિઝામા સમાજના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર સ્થિત નિઝામવાડી બાગ ખાતે નિઝામા યંગ ગ્રુપ દ્વારા આયોજિત નવચંડી યજ્ઞનો પ્રારંભ સવારે 8 કલાકે થયો હતો, જેમાં 60 યુગલોએ ભાગ લીધો હતો. સાંજે શ્રીફળ હોમવા સાથે આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિઝામા યંગ ગ્રુપના હોદ્દેદારો સહિત સમાજના અગ્રણીઓ અને પરિવારજનોએ ઉપસ્થિત રહી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ એક આરોપી મહારાષ્ટ્ર ખાતેથી ઝડપાયો હતો. ગત તારીખ 19મી ઓગસ્ટના રોજ સાંજે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ પાર્ક 3 સોસાયટીમાં રહેતા હીરાબેન પ્રભાકર ખડાડે પોતાની દીકરીને ત્યાં જવા માટે નીકળ્યા હતા. તે સમયે તેઓની સોસાયટીના ગેટની પાસે 2 ઈસમો મળ્યા હતા, જેઓએ હીરાબેનને રોકી બંને ઈસમોએ તેઓના શેઠના ઘરે દીકરાનો જન્મ થયો છે અને શેઠ ગરીબ લોકોને દાન આપે છે, અમે પણ તમને પણ દાન અપાવીશું કહી લઈ ગયા હતા અને માર્ગમાં મહિલાએ પહેરેલ સોનાનું મંગળસૂત્ર અને કાનની કડી કઢાવી તેને મૂકી દેવાનું કહી મહિલાની નજર ચૂકવી ₹1.67 લાખના મુદ્દામાલ શેરવી લઈ ફરાર થઈ ગયા હતા. છેતરપિંડી અંગે મહિલાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં જીઆઈડીસી પોલીસે મહારાષ્ટ્રના પાલમ ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો રવિ દિલીપ પવારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની એક ખાનગી સ્કૂલની સગીર વયની વિદ્યાર્થીનીને સ્કૂલ વાન ચાલકે પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચરતા પોલીસે ગણતરીના સમયમાં જ વાન ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી સગીરા વાન દ્વારા સ્કૂલે જતી હતી. આ વાનનો ચાલક 25 વર્ષીય શાહરૂખ રુસ્તમ ગોહિલ હતો. સગીર વિદ્યાર્થિનીની માસુમિયતનો લાભ ઉઠાવી તેણીને લાલચ આપી અવાવડું સ્થળોએ લઈ જઈ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આ અંગેની જાણ તેના વાલીને થતાના તુરંત જ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરી અને આ નરાધમ વાન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ભરૂચના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ સી ડિવિઝન પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરી આરોપી શાહરૂખ રુસ્તમ ગોહિલ વિરુદ્ધ બળાત્કાર, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લઈ સગીરા તેમજ આરોપી વાન ચાલકનું મેડિકલ ચેકઅપ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે કારમાંથી 10 લાખની ચોરી કરી છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા વધુ એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી સૂચનાના પગલે અંકલેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર R.H. વાળા અને સેકન્ડ પીઆઈ M.G. રાઠોડની ટીમને બાતમીદારોની મદદથી વોચ ગોઠવીને આરોપી ચંદનકુમાર પહાડજી ગાડિયા, મોતી ભાખર, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠાને દબોચી લીધો હતો. આ ગુનામાં અગાઉ 2 આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, પણ આ આરોપી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પાર્ટ A ગુના હેઠળ વોન્ટેડ હતો. જીઆઈડીસી પોલીસે આરોપીનો કબજો લઈ ચોરીના અન્ય કોઈ ગુનાઓમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.
મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ પૂરો થતા આજ રોજ નબીપુર ખાતે રમઝાન ઈદની પરંપરાગત સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગામના ઈદગાહમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. આ પાવન અવસર ઉપર દેશ અને દુનિયામાં ભાઈચારો અને શાંતિ સ્થપાય તે અંગે પ્રાર્થના કરાઈ હતી. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. પર્વની શાંતિમય વાતાવરણમાં ઉજવણી થાય તે માટે નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. હાસોદમાં આવેલ ઈદગાહ તથા છોટુ બાવાની દરગાહ પર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી. ઈદનો તહેવાર મુસ્લિમ ધર્મનો વિશેષ અને મહત્વનો તહેવાર માનવામાં આવે છે અને એકબીજાની નફરત અને દ્વેષ ભૂલી પરસ્પર પ્રેમ વધારવાનો સંદેશ આપે છે અને તેમની દ્વિધા દૂર કરે છે. આજના ઈદના તહેવારના પ્રસંગે વડીલો દ્વારા ઘરના નાના સભ્યોને નાની મોટી ભેટ પણ આપવામાં આવે છે, જેને ઈદી કહેવામાં આવે છે. રમઝાન ઈદના તહેવાર નિમિત્તે હાસોદ ખાતે આવેલ ઈદગાહ તથા છોટુ બાવાની દરગાહ પર મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરી એકબીજાને ગળે લગાવી ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાંતિપ્રિય વાતાવરણમાં ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા ગામ સહિત આજુબાજુ ગામના મુસ્લિમ બિરાદરોએ શાન ઓ શોકાત સાથે મુસ્લિમ સમાજના લોકોએ ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવ્યો હતો. આજે સવારથી મસ્જિદો અને ઈદગાહોમાં ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે સાવલી તાલુકાના ભાદરવા, રાણિયા, વાંકાનેર, તુંડાવ, ગોથવા, મંજુસર જેવા ગામોમાં મુસ્લિમ બિરાદરોએ એકઠા થઈને ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી હતી. નમાઝ પૂર્ણ થયા બાદ આપસ ભેટીને ઈદની શુભકામના પાઠવતા હતા. આ પ્રસંગે એકબીજાને મીઠાઈ વહેંચી પ્રેમભાવ વ્યક્ત કર્યો હતો. ઈદ ઉલ ફિત્રને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાયદો અને સુવ્યવસ્થા જાળવવા તેમજ લોકોને અસુવિધા થાય ઈદગાહ વિસ્તારમાં પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ તહેવારે ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો છે. તેમાં લોકોએ સુખ સમૃદ્ધિ અને અમન ચેનની પ્રાર્થના કરી હતી. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. આજે અમારો એક પવિત્ર રમઝાન માસનો ઈદનો દિવસ છે, જેથી આજે અમારા ગામમાં હર્ષોલ્લાસની સાથે બધા એકબીજાને મળીને ઇન્શાલ્લાહ ઈદની ખુશીઓ જાહેર કરે છે અને અલ્લાહ તાલા આલમે ઇસ્લામના મુસલમાનોની જેટલી બી પૂરા મહિનામાં ઇબાદતો કરી અલ્લાહ બધાની ઇબાદતો કબૂલ ફરમાવે. અને ઈદના માધ્યમથી એટલું કહેવા માગીશ કે અલ્લાહ પૂરા હિન્દુસ્તાનમાં અમન, ચેન, સુકૂન, શાંતિ પૂરા હિન્દુસ્તાનમાં અલ્લાહ રાખે અને બધાને અલ્લાહ ખૂબ ખૂબ રોજીથી નવાજે, ઇલ્મો હિકમતથી નવાજે અને ભાઈચારાની સાથે બધા હળી મળીને રહે એવી અમારી દુઆ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી મુખ્યમંત્રી દ્વારા રાજ્યને ફાળવવામાં આવેલી 182 નવી બસો પૈકી ઝઘડિયા એસટી ડેપોને 2 નવીન ગુર્જરી નગરી બસો ફાળવવામાં આવી છે. આ નવીન બસોનું લોકાર્પણ ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા તેમજ પંચાયતના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ બસની પૂજા કર્યા બાદ મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી બસોને રૂટ પર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ બસો નવીનતમ BS6 એન્જિન ધરાવે છે, જે પર્યાવરણને ઓછું નુકસાન કરે છે. મુસાફરોને લાંબા અંતરની મુસાફરીમાં થાક ન લાગે તે માટે આધુનિક અને આરામદાયક સીટોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો મુખ્યત્વે ઝઘડિયાથી સુરત અને સુરતથી ભાવનગર રૂટ પર ચલાવવામાં આવશે. ઝઘડિયા એસટી ડેપો ખાતે માત્ર નવી બસો જ નહીં પરંતુ તેની જાળવણી માટે પણ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. બસોની સાફ સફાઈ માટે આધુનિક મશીન દ્વારા રોજે રોજ સફાઈ કરવામાં આવી રહી છે. સ્વચ્છ બસ સમયસર બસના સૂત્રને સાર્થક કરવા ડેપોનો તમામ સ્ટાફ ખડે પગે કાર્યરત છે. ઝઘડિયા ડેપો મેનેજર અને સ્ટાફ દ્વારા મુસાફર જનતાને આ નવીન અને આધુનિક બસોનો વધુમાં વધુ લાભ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ નવી સુવિધાથી સ્થાનિક મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વાલિયા તાલુકાના દાજીપુરા ગામેથી એકમના દિવસે પાવાગઢ, ફાગવેલ અને ડાકોર જવા નીકળેલ પગપાળા સંઘ સિનોર તાલુકાના સાડલી ગામે આવી પહોંચ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાતીજી યુવક મંડળના સભ્યો જોડાયા હતા. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દાજીપુરા ગામનું ભાતીજી યુવક મંડળ છેલ્લા 30 વર્ષથી અવિરત રીતે આસ્થા અને ભક્તિનો અનોખો પ્રત્યય રજૂ કરી રહ્યું છે.
દર વર્ષે ચૈત્ર મહિનાની એકમના પવિત્ર દિવસે ગામમાંથી પગપાળા સંઘ નીકળે છે, જે ભક્તિ અને શ્રદ્ધાનો જીવંત ઉદાહરણ બની રહે છે. આ સંઘ પાવાગઢ, ફાગવેલ અને ડાકોર જેવા પવિત્ર સ્થળોની યાત્રા કરીને આગળ વધે છે. યાત્રા દરમિયાન ભક્તો ભજન, કીર્તન અને ભગવાનના સ્મરણમાં લીન રહીને આત્મિક શાંતિનો અનુભવ કરે છે. આ વર્ષ પણ પરંપરા અનુસાર સંઘે પોતાની યાત્રા શરૂ કરી અને બીજા નોરતે સિનોર તાલુકાના સાડલી ગામે આવી પહોંચ્યો. ગામમાં સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં સ્થાનિક લોકોએ ભક્તોનો પ્રેમ અને આદર સાથે આવકાર્યા. આ યાત્રા માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ સમાજમાં એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ છે. ભાતીજી યુવક મંડળનો આ પ્રયત્ન યુવાનો માટે પ્રેરણારૂપ છે અને ભક્તિભાવને વધુ મજબૂત બનાવે છે. મારું નામ પ્રવીણભાઈ સોનાભાઈ વસાવા, ગામ દાજીપરા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ. પગપાળા યાત્રા પાવાગઢ, ફાગવેલ, ડાકોર 40 થી 35 વર્ષ. ભરૂચ નગરપાલિકાએ પોતાના હદ વિસ્તારમાં આવતી તમામ દુકાનો, વ્યાપારી સંસ્થાઓ અને વિવિધ વ્યવસાયિક એકમોને મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી બાકી પડતો વ્યવસાય વેરો ભરવા તાકીદ કરી છે. ભરૂચ નગરપાલિકાના જણાવ્યા અનુસાર વર્ષ 2025-2026 માટે બાકી રહેલો વ્યવસાય વેરો તાત્કાલિક ભરવો ફરજિયાત છે. આ સૂચના હેઠળ હોટલો, પ્રાઇવેટ બેંકો, શાળાઓ, ક્લાસીસ, કેબલ ઓપરેટરો, વીમા એજન્ટો, સોલાસિટરો, નોટરી સહિતના કાયદા વ્યવસાય સાથે જોડાયેલા લોકો, આર્કિટેક્ટ, એન્જિનિયર, કન્સલ્ટન્ટ, એકાઉન્ટન્ટ, આંગણિયા પેઢી તથા સહકારી મંત્રીઓ જેવા તમામ ધંધાધારકોનો સમાવેશ થાય છે. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે બાકી વેરો ન ભરનારોને વાર્ષિક 18% અને માસિક 1.5% દરે વ્યાજ સાથે રકમ ભરવી પડશે. વધુમાં તારીખ 6 ઓક્ટોબર 2022ના ગુજરાત સરકારના પરિપત્ર મુજબ આવા બાકીદારો સામે દૈનિક દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. નગરપાલિકાએ વેપારીઓને ચેતવણી આપી છે કે સમયસર વેરાની ચૂકવણી ન કરવામાં આવે તો કોર્ટ મારફતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આથી તમામ વ્યાપારીઓ અને સંસ્થાઓને સમયસર વેરો ભરીને દંડ અને કાયદાકીય કાર્યવાહીથી બચવા અપીલ કરવામાં આવી છે. ભરૂચના હલદરવા રોડ પર આવેલ હનુમાનજી મંદિર પાસેની શિવાલિક એવન્યુ બંગલોઝમાં રહેતો વિનાયક નામનો બાળક ગુમ થતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આપના સ્ક્રીન પર દેખાતો શિવાલિક એવન્યુ બંગલોઝમાં રહેતા શિવપ્રકાશભાઈનો પુત્ર વિનાયક ગત સાંજે 5 વાગ્યાથી ગુમ છે. બાળક ગુમ થતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કોઈને પણ આ બાળક વિશે કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક મોબાઈલ નંબર 8840976247 પર સંપર્ક કરવા વિનંતી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધા અને ઉત્સાહભેર ઈદ ઉલ ફિત્રની ઉજવણી. ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદરોએ ઈદની મુબારકબાદી પાઠવી. નર્મદા મૈયાની ભૂમિ ભરૂચથી સિદ્ધરાજ જયસિંહની પાતળ નગરી સુધીની નવી બસ સેવાનો પ્રારંભ. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ. રાજપીપળામાં ચૈત્રી નવરાત્રિએ પ્રાચીન મંદિર મહાકાલી મંદિરે ભક્તોની ભીડ. અહીં ભક્તોની બાધા માનતા પૂરી થાય છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા નર્મદા પરિક્રમા સ્થળની લીધી મુલાકાત. પરિક્રમા રૂટ પર કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. ભરૂચ પાંજરાપોળ દ્વારા ચકલીઘરનું મફત વિતરણ. 200 જેટલા ચકલીઘરનું વિતરણ કરાયું. ભરૂચના ઝૂલેલાલ મંદિરે ચેટીચાંદ પર્વની ઉત્સાહભેર માહોલમાં ઉજવણી સંપન્ન. સમી સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી. આમોદ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રનો ધારાસભ્યના હસ્તે શુભારંભ કરાયો. ₹22 લાખના ખર્ચે જનસેવા કેન્દ્રનું આધુનિકરણ કરાયું. ચૈત્રી નવરાત્રી નિમિત્તે ધારાસભ્ય ડીકે સ્વામીએ નાની બાળકીનું કુમકુમ તિલક કરી પૂજન કર્યું. તો આ હતા
આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.